ગાંધીધામમાં દબાણ હટાવવા મનપાની મેગા ડ્રાઈવ, વેપારીઓને અપાયેલી મુદત પૂર્ણ, મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા વ્યાપારીઓને 2 દિવસ સ્વૈચ્છિક મુદત આપ્યા બાદ સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ચાવલા ચોક સહિતના મુખ્ય બજારો અને માર્ગો પરના દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવાનો અને પાર્કિંગની વ્યવસ્થા સુધારવાનો છે. મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાનીએ વેપારીઓ સાથે યોજેલી એક જન સુનાવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે વિકાસના કાર્યો માટે આ પગલું અનિવાર્ય છે. વેપારી મંડળે દિવાળી સુધીનો સમય માંગ્યો હતો, પરંતુ તેમની આ માંગણીને વહીવટીતંત્ર દ્વારા નકારી કાઢવામાં આવી હતી. તંત્રના કડક વલણ બાદ મોટાભાગના વેપારીઓ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવાની તૈયારી બતાવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાથી પાલિકાના સમય અને ખર્ચની બચત થશે, જેનો ઉપયોગ અન્ય વિકાસ કાર્યોમાં કરવામાં આવશે. આગામી સમયમાં શહેરના ઉત્તર વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સંકેત પણ આપવામાં આવ્યા છે. આજે ગાંધીધામમાં ચાવલા માર્કેટથી લઈને ગાંધી માર્કેટ સુધી જેટલા પણ માર્કેટના, પબ્લિક રોડના અને પાર્કિંગ રિલેટેડ જેટલા પણ દબાણો હતા, આ તમામને એપ્રિલ મહિનામાં પણ નોટિસ આપવામાં આવી હતી. પછી એક સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. જે લોકોએ એમાંથી અમુક લોકોએ સામેથી પણ દબાણ દૂર કરી ચૂક્યા હતા. આ લોકોને છોડીને જે લોકો દ્વારા સામેથી દબાણ દૂર કરવામાં ન આવ્યો, એ દબાણ દૂર કરવાની કામગીરી આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કુલ મળીને ટોટલ 500 જેટલા એમાં અફેક્ટેડ લોકો છે જે દબાણ કરનાર હતા. આ કામગીરી આજે અમે ચાલુ કરી છે અને આવનાર 3 થી 4 દિવસમાં આ આખું પેચ અમે પબ્લિક રોડ માટે, ફૂટપાથ માટે અને આર્કેડ આ પ્રકારના તમામ દબાણો અમે દૂર કરીશું.